કે જે લોકોએ સીએ કરેલું છે તમને લાગતું હશે સીએ નું કામ શું તો કે કંપનીમાં જશે હિસાબ કરશે ને બસ 20-25 હજાર સેલરી હશે. નહીં, જોઈ લે અવારનવાર ડીમાર્ટ માંથી જે આપણે સામાન લાવીએ છીએ આ ડીમાર્ટ ના મેઇન માલિક સર છે, ઝીરોધાના ફાઉન્ડર છે, સ્ટોક માર્કેટના બ્રોકર, લગભગ 25,000 કરોડ કરતા પણ વધારે એનિમેશન, ગ્રાફિક ડિઝાઇન અને વિડીયો એડિટિંગ, સૌથી હાઈ લેવલની સરસ મજાની સ્કિલ, લગભગ એક એડિટિંગ કરી દો રીલના એટલે 1000 થી 1200 રૂપિયા હાલનો ભાવ ચાલે. પૈસા બેટા, પૈસા, આ પૈસા છે ને ડેટોલ જેવું કામ કરે છે. કહેવામાં આવે કે 99.99 જેટલી સમસ્યાઓનો અંત આ પૈસા કરે. ખબર ડેટોલનું કામકાજ હોય ને, 99.99 જેટલા જમ્સ મારી નાખે ડેટોલ અને 99.99 જેટલી સમસ્યાઓનો અંત આવે એ આ પૈસા દ્વારા આવે. અમે જ્યારે ભણતા ને ત્યારે અમને અમારા સરે કીધું હતું કે આ પૈસા છે ને એ બધું નથી પરંતુ ઘણું બધું છે. હા, પૈસા એ બધું નથી પરંતુ આ પૈસા એ ઘણું બધું છે અને આ પૈસાની દુનિયા એટલે જ કોમર્સ. તો નમસ્કાર, હું અલ્પેશ વિસાણી, આપ સર્વે વિદ્યાર્થીઓનું પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીના આ સરસ મજાના પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. બેટા ધોરણ 10 એનું રિઝલ્ટ આવ્યું અને હવે બેટા આપણે કોમર્સ પસંદ કર્યું છે, પણ સર અમારે જાણવું છે કે આ કોમર્સ જે છે ને એનો કેવો પાવર છે. તો બેટા આજે આ લેક્ચરની અંદર, આજે સેશનની અંદર એ જ જાણવાનું છે કે આ કોમર્સ એનો પાવર શું છે. કારણ કે ઘણી વખત જે માણસ સાયન્સ લે એટલે આપણને ખબર પડે કે ઓહો સર સાયન્સ લીધું છે એને અને આપણે કોમર્સ લીધું એટલે બે માણસની વચ્ચે બોલી પણ ન શકીએ. આ ઇમ્પોર્ટન્સ કોમર્સનું તમે જાતે બનાવ્યું છે. બાકી કોમર્સનો શું પાવર છે એ આજે જાણશું. તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. શું કામ? બીજી ફિલ્ડ કરતા કોમર્સની ફિલ્ડ એ સૌથી સ્માર્ટ ફિલ્ડ તારી માટે કહેવાશે. બીજી વસ્તુ જો ભાઈ સાયન્સ લઈને પણ લોકોએ કાંઈ નથી ઉખાડી લીધું, કોમર્સ લઈને પણ લોકોએ કંઈ ઉખાડી નથી લીધું અને આર્ટ્સ લઈને પણ લોકોએ ઘણું બધું ઉખાડી લીધું છે. કહેવાનો સિમ્પલ અર્થ એવો છે કે સર તમારી જે સફળતા છે એનો આધાર આ સ્ટ્રીમ પર નથી પરંતુ તમારા હાર્ડવર્ક, તમારા પેશન ઉપર આ સફળતાનો આધાર છે. અને હું વારંવાર કહું છું બેટા, સફળતાની એક સરસ મજાની ખૂબી છે. સર શું છે એ ખૂબી? કે એ મહેનત કરનાર ઉપર ફિદા થઈ જાય છે. તો જે પણ તું સ્ટ્રીમ પસંદ કરે છે, આજે તે કોમર્સની પસંદગી કરી, સર રતન ટાટા કહેતા હતા એવું કે હું કોઈ પણ નિર્ણય લઉં એ સાચો કે ખોટો મને નથી ખબર પરંતુ એ સાચો કરવાની જવાબદારી મારા ઉપર છે. તો આજે તું જે પણ નિર્ણય લે છે એની સાચી કરવાની જવાબદારી કોની હશે બેટા? તો કે તારી હશે. જોઈએ કોમર્સનો પાવર શું છે. ઘણા બધા કહેતા હોય સર કોમર્સમાં શું છે, આજે તને કહીશ કોમર્સમાં શું નથી. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ છીએ આજના ધમાકેદાર સેશનની. અમુક આપણા જો રિયલ એક્ઝામ્પલની સાથે તને દેખાડીશું કોમર્સનો શું પાવર છે. અમુક એવા બિઝનેસમેન જે કોમર્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે અને ભારત દેશમાં અત્યારે ટોપ પર છે. સૌથી પહેલા આપણા મુકેશ સર અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર માલિક છે. નેટવર્થ 10 લાખ કરોડ પ્લસ. કોમર્સ બેકગ્રાઉન્ડ, યસ સર. બીજા સર ગૌતમ અદાણી સર, અદાણી ઇન્ડસ્ટ્રીઝના, અદાણી ગ્રુપના ફાઉન્ડર, આપણા સર માલિક, લગભગ 8 લાખ કરોડ કરતા પણ વધારે એમની નેટવર્થ છે. ત્યારબાદ સર કુમાર મંગલમ બિરલા, લગભગ બિરલા ગ્રુપ વિશે આપણને બધાને ખબર છે. સર કોમર્સ બેકગ્રાઉન્ડથી એ બિલોંગ કરે છે અને હાલમાં એમની 1.5 લાખ કરોડ શું છે? નેટવર્થ છે. રાધાકૃષ્ણ દમાની બધા જ ઓળખીએ છીએ. અવારનવાર ડીમાર્ટમાંથી જે આપણે સામાન લાવીએ છીએ આ ડીમાર્ટના મેઇન માલિક સર છે. એમની નેટવર્થ બેટા 1.8 લાખ કરોડ. અને ત્યાર પછી સર ઉદય કોટક, લગભગ પ્રાઇવેટ બેંકમાં કોટક બેંકનું નામ બહુ આગળ લઈ જનાર આ સર કોમર્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે અને 1 લાખ કરતા પણ વધારે, 1 લાખ કરોડ કરતા પણ વધારે એમની નેટવર્થ છે. હજુ ખમજે, તને દેખાડવાનું છે આજે કે કોમર્સ લઈને પણ માણસ શું કરી શકે છે. આગળ વધીએ સર. યસ, આ અમુક ટોપ 5 બિઝનેસમેન હતા. ઓકે,
સર થોડાક આગળ વધીએ તો સ્ટોક માર્કેટ કિંગ, રિસ્ક હે તો ઇશ્ક હે, હા કે ના લાલા? બરાબર સર. નાની ઉંમરમાં કહેવાય ને શેર બજારની અંદર કરોડપતિ બનવાનું સપનું કોનું નથી હોતું, બરાબર છે. અને આજના સર આ ટોપ 5 સ્ટોક માર્કેટ કિંગ્સ જે કોમર્સ બેકગ્રાઉન્ડ થી બિલોંગ કરે છે અને અત્યારે ટોપ પર બેઠા છે, હું સૌથી પહેલું નામ લઈશ સર રાકેશ ઝુનઝુનવાલા સરનું. અનફોર્ચ્યુનેટલી એ અત્યારે દુનિયામાં નથી, પરંતુ એમનું નામ સુવર્ણ અક્ષરે લખાશે કે આખા ભારતના સૌથી શ્રેષ્ઠ સ્ટોક માર્કેટના કિંગ હોય તો રાકેશ સર ઝુનઝુનવાલા. અત્યારે જે હાલમાં છે સર રાધાકૃષ્ણ દમાની. જો ભાઈ 1,81,000 કરોડ કરતા પણ પ્લસ વધારે એમની નેટવર્થ છે ફ્રોમ સ્ટોક માર્કેટ. સાથે સાથે સર વિજય કેડિયા 6,800 કરોડની શું છે બેટા? નેટવર્થ છે. ત્યાર પછી સર કોણ છે તો કે રામાદિયો અગ્રવાલ સર, જે મોતીલાલ ઓસવાલના ફાઇનાન્શિયલ સર્વિસ જે પૂરી પાડે છે એમના સર માલિક છે અને 5,300 કરોડ કરતા પણ વધારે એમની નેટવર્થ છે. સાથે સાથે આશિષ કંચોલિયા સર 4,600 કરોડ ફક્ત ને ફક્ત જો ઇન્વેસ્ટર છે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરીને. કારણ કે કોમર્સની દુનિયામાં આપણને ખબર છે સ્ટોક માર્કેટનું શીખવા મળશે, પૈસાનું શીખવા મળશે. આગળ આ સર આપણને આપેલા છે પોરિંજુ વેલીયાત સર, બરાબર છે, ઇન્વેસ્ટર અને ફંડ મેનેજર છે અને સાથે સાથે એમની નેટવર્થ 3,800 કરોડ છે. સાથે ઘણા બધા વ્યક્તિઓ જે સ્ટોક માર્કેટમાંથી પણ કરોડપતિ બન્યા છે. આ રિયલ પાવર છે કોમર્સની. હજુ કહું છું સ્ટ્રીમ 1 નંબર છે, લોહી તારું ગરમ હોવું પડે. આગળ સર જોઈએ, હજુ ખમી છે સર અમુક ટોપ 5 ફાઇનાન્સ એન્ડ બિઝનેસ ઇન્ફ્લુએન્સર્સ. આજે યુટ્યુબમાં શાયદ આ બધાને તમે ઓળખતા હશો, જે પોતે કોમર્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે અને અત્યારે તમને ફાઇનાન્શિયલ નોલેજ આપે છે. જેમાં સૌથી પહેલા સર સીએ રચના રનાડે, પોતે સીએ કરેલું છે અને લગભગ 40 થી 50 કરોડ એમની નેટવર્થ છે. સાથે સાથે આ સરને બધા જ ઓળખે છે અંકુર વારીકુ સર. અંકુર વારીકુ સર જે છે અત્યારે એન્ટરપ્રિન્યોર છે અને સાથે સાથે એક મેન્ટર પણ છે. અને સર તમને સરસ મજાની બિઝનેસ સ્ટ્રેટેજી શીખવાડે છે. 25 થી 35 લાખ કરોડ એમની શું છે? ઓકે, 25 થી 35 કરોડ એમની શું છે તો કે સર એમની નેટવર્થ છે. સાથે સર પ્રાંજલ કામરા સર કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું, સરસ મજાનું ઇન્વેસ્ટિંગ એજ્યુકેટર છે, બહુ સરસ શીખવાડે છે. લગભગ 20 થી 30 કરોડની એમની નેટવર્થ છે. રાજ શમાની સર બધા જ ઓળખે છે ભાઈ, પોડકાસ્ટમાં આમને બીટ કરવા ખૂબ જ અઘરા, બરાબર ને? પોડકાસ્ટમાં ભાઈ જોરદાર સરસ મજાનો કન્ટેન્ટ આપે છે. બિઝનેસ એન્ટરપ્રિન્યોર છે, બિઝનેસ પોડકાસ્ટ લઈને આવે છે, ઘણા બધા એન્ટરપ્રિન્યોરની સાથે લઈને આવે છે અને લગભગ સર 80 થી 100 કરોડ શું છે એમની નેટવર્થ છે. પુષ્કર રાજ ઠાકુર સર, સરસ મજાનું બેટા એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ અને બેટા ફાઇનાન્શિયલ નોલેજ આપે છે. મની મેનેજમેન્ટ કઈ રીતે કરવું, ખૂબ સરસ મજાની એમની ચેનલ છે, કન્ટેન્ટ ખૂબ જ સરસ મૂકે છે. 40 થી 60 કરોડ એમની નેટવર્થ છે. રાઈટ, ખબર પડે છે હું કહું છું એમ? જો આ બધા રિયલ એક્ઝામ્પલ તાર જાણવું હતું ને કોમર્સ કરીને શું થાય. જો આ ઘણા બધા લોકો હજુ તો બાકી છે કે એમ લાલા, ટાઢો પડ. આગળ વધીએ સર, આગળ વધીએ. ટોપ 5 સીએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિશે પણ થોડુંક જાણી લે ભાઈ, કે જે લોકોએ સીએ કરેલું છે તમને લાગતું હશે સીએ નું કામ શું તો કે કંપનીમાં જશે, હિસાબ કરશે ને બસ 20-25 હજાર સેલરી હશે. નહીં, જોઈ લે. સૌથી પહેલા સર ટીએન મનોહરન સર, જેઓ પોતે લગભગ આઈસીઆઈ જે છે એમના ફોર્મર પ્રેસિડેન્ટ હતા, એટલે કે સર ભૂતકાળમાં પ્રેસિડેન્ટ હતા. આઈસીએઆઈ જે સીએ નું લગભગ એમ કહેવાય ને મેઇન સંસ્થા, અને એના શું હતા તો કે સર પ્રેસિડેન્ટ હતા. એપ્રોક્સિમેટલી 150 થી 250 કરોડ પ્લસ નેટવર્થ છે. પૈસા જ પૈસા, ના કે ના સર? ત્યાર પછી શૈલેષ હરિભક્તિ, હા, કોર્પોરેટ ગવર્નન્ટ એક્સપર્ટ છે, ચેરમેન હતા, ડાયરેક્ટર હતા ઘણી બધી કંપનીઝમાં અને લગભગ 200 થી 300 કરોડ એમની શું છે તો કે નેટવર્થ છે. સાથે નિલેશ સર છે, નિલેશ સરને લગભગ એપ્રોક્સિમેટલી 100 થી 200 કરોડની શું છે તો કે સર નેટવર્થ છે. પંકજ સર છે, પંકજ સરને પણ લગભગ 50 થી 100 કરોડ જેટલી નેટવર્થ છે. અને અમિત શાહ સર જે બિઝનેસ એડવાઇઝર છે અને પોતે સીએ કરેલું છે, લગભગ 50 થી 80 કરોડ શું છે એમની તો કે નેટવર્થ છે. આ ટોપ 5 સીએ ભાઈ, જે આટલી હાઈ ડિમાન્ડિંગ સ્કિલ છે, લગભગ શરૂઆત 8-10 લાખ રૂપિયાના પેકેજથી થાય, પછી તમારી સ્કિલ ઉપર આધાર રાખે છે. હા ને? ચાલો આગળ વધીએ સર. હજુ જો
યંગ એન્ટરપ્રિન્યોર્સ. આ તો કેટલા બધા મોટા મોટા બિઝનેસમેન જોઈ ગયા આપણે. આ તો એવા બિઝનેસમેન હતા જેની ઉંમર બહુ થઈ ગઈ. સર અમને કોઈક એવા યંગ એન્ટરપ્રિન્યોર દેખાડો જેણે કોમર્સ લીધું હોય અને કંઈક ને કંઈક જીવનમાં ઉખાડ્યું હોય. તો જો અમુક એવા માણસો, નિખિલ કામત સર ઝીરોધાના ફાઉન્ડર છે, સ્ટોક માર્કેટના બ્રોકર, લગભગ 25,000 કરોડ કરતા પણ વધારે નેટવર્થ. ત્યારબાદ સર ભાવિશ અગ્રવાલ છે, ઓલાના ફાઉન્ડર છે, 5,000 કરોડ કરતા પણ વધારે એમની નેટવર્થ છે. ત્યાર પછી ઝોમેટો. હા ભાઈ, ભૂખ લાગે એટલે ઘરે બનાવવાનું નહીં, આપણે ઝોમેટો કરી લઈશું. ઝોમેટોના છે કહેવાય ભાઈ માલિક, 8,000 કરોડ પ્લસ શું છે એમની નેટવર્થ છે. ઓયો રાઈટ હોટલ્સ માટે 16,000 કરોડ પ્લસ નેટવર્થ છે. અને ત્યાર પછી ઝેપ્ટોના માલિક વોરા સાહેબ આપણા 3,000 કરોડ કરતા પણ વધારે શું છે એમની તો કે નેટવર્થ છે. અને ત્યાર પછી જો ઘણા બધા કંપનીઓના ફાઉન્ડર્સ જે કોમર્સ બેકગ્રાઉન્ડથી જ બિલોંગ કરે છે, પરંતુ આજે એમની લગભગ હજારો કરોડ કરતા પણ વધારે સંપત્તિઓ છે. આ રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ હતા કે લગભગ કોમર્સ લઈને જે અમુક વ્યક્તિ હોય, બરાબર છે, કોમર્સ લઈને જેને ભાઈ કંઈક આમ કહેવાય જીવનમાં કંઈક હાંસલ કર્યું છે, એના તને રિયલ લાઈફ એક્ઝામ્પલ આપ્યા. અને બધાની નેટવર્થ એપ્રોક્સ નેટવર્થ હતી. તો કહેવાનો અર્થ એવો છે કે કોમર્સ લઈને પણ તમે ઘણું બધું કરી શકો છો, રાઈટ, ઘણું બધું. હવે શું કરી શકાય તો જોઈ લે. અમુકને લાગતું હોય સર કોમર્સમાં શું છે, કોમર્સમાં તો બસ ખાલી એક સીએ છે અને સીએમ એનું સાંભળ્યું હોય, પણ જોઈ લે આટલી બધી ફિલ્ડ છે. જો કેટલી બધી ફિલ્ડ. સર સૌથી પહેલા તો સીએ ની વાતચીત થઈ ગઈ તો કે હા સર એક મિનિટ જરાક પેનનો કલર અલગ કરી નાખીએ. સીએ ની વાતચીત થઈ ગઈ. યસ સર, સીએસ પણ કરી શકો છો બેટા, કંપની સેક્રેટરી, ખૂબ સારામાં સારી હાઈ ડિમાન્ડિંગ ભાઈ આ પેલી છે ઓકે ફિલ્ડ છે. બીકોમ પણ કરી શકો છો ભાઈ. ત્યાર પછી બેચલર ઓફ ભાઈ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બીબીએ કરી શકો છો. સીએમએ નો સરસ મજાનો કોર્સ કરી શકો છો, સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ. ત્યાર પછી સર બેચલર ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ એટલે કે બીએએફ કરી શકો છો. સાથે સાથે ડિજિટલ માર્કેટિંગનું પણ તમે કામ કરી શકો છો. હાલના સમયમાં ખબર જ છે કે ડિજિટલ માર્કેટિંગ ક્યાં સુધી પહોંચી છે. સ્ટોક માર્કેટ અને ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરિયર ઓપ્શન પણ તમારી પાસે અહીંયા અવેલેબલ છે. આ જે લોકોને લાગતું હોય કે સર કોમર્સથી શું થાય, કઈ ફિલ્ડ છે, જો બધી જ ફિલ્ડ છે. ઓકે, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાં જઈ શકો છો, એન્ટરપ્રિન્યોરશિપ અથવા પોતાનો બિઝનેસ ધંધો કરી શકો છો, કારણ કે કોમર્સ એટલે ધંધો. ઓકે ચલો સર, લોયર્સ, બરાબર છે, હા લો પણ તમે ભાઈ એ ફિલ્ડમાં જવું હોય તો એમાં પણ જઈ શકો છો. ડેટા એનાલિસ્ટિક્સ અને ભાઈ ફાઇનાન્સની કંઈક ને કંઈક એની અંદર તમે જઈ શકો છો. ત્યારબાદ સર હોટલ મેનેજમેન્ટમાં જઈ શકો છો. એનિમેશન, ગ્રાફિક ડિઝાઇન અને વિડીયો એડિટિંગ સૌથી હાઈ લેવલની સરસ મજાની સ્કિલ. લગભગ એક એડિટિંગ કરી દો રીલના એટલે 1,000 થી 1,200 રૂપિયા હાલનો ભાવ ચાલે છે. અને એવું નથી ખાલી આર્ટ્સ વાળા ગવર્મેન્ટ જોબ કરે, હા કોમર્સના લોકો પણ ગવર્મેન્ટ જોબ માટે અપ્લાય કરી શકે છે ભાઈ, તૈયારી કરી શકે છે. આ રસ્તો પણ તમારી માટે લાલા ખુલ્લો છે, બરાબર છે. તો કહેવાનો અર્થ એવો છે કે કોમર્સ દ્વારા પણ આમ જો આટલી બધી ફિલ્ડો છે, બરાબર છે, આમાંથી કોઈ એક ફિલ્ડમાં તું તારું કરિયર બનાવી શકે છે. તો દુનિયાની વાત પર ધ્યાન નથી દેવાનું. કોમર્સ એકદમ જોરદાર હાઈ ડિમાન્ડેડ સ્ટ્રીમ છે, કાંઈ ગભરાવાની જરૂર નથી, બરાબર. મેં પહેલા પણ કીધું છે, તાકાત તારી પાસે હોવી જોઈએ નિર્ણય સાચો બનાવવાની. ઓકે ચાલો, તો બસ અહીંયા સુધી આપણે રાખીશું. અને હા, કમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં સર પાવર ઓફ કોમર્સ. આ તમારી માટેનું આજનું હોમવર્ક હશે. કમેન્ટમાં લખવાનું છે પાવર ઓફ કોમર્સ, પાવર ઓફ કોમર્સ, પાવર ઓફ કોમર્સ. યસ ભાઈ, પ્રાઉડ થવું જોઈએ યાર. આપણે કોમર્સ સ્ટુડન્ટ છીએ, હા કે ના, હોને? અને કોમર્સના વિદ્યાર્થી છો તો પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીની આ સરસ મજાની ટીમ, સરસ મજાની ચેનલ તમારી માટે જ છે. તો મળશું નવા સેશનની સાથે. ઓકે, બાય બાય.